હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું. તો અત્યારે તો આપણે દુકાને છીએ અને આજે જવાનું છે થોડુંક ઝાંઝડા, કેમ કે ચૂંટણી કાર્ડ કઢાવવાનું છે. એટલે ફોન આવ્યો હતો સાહેબનો, એટલે ચૂંટણી કાર્ડ કઢાવવા ઝાંઝડા જવાનું છે. બીજું તો કાંઈ નહીં. અત્યારે દુકાને એ મસ્તનું તો દુકાને આવી આ બધું ભરીને ગોઠવી દીધું. તો હમણાં આપણે ઝાંઝડા જવાનું છે અને પછી ત્યાં છે ચૂંટણી કાર્ડનું કામ પતાવી બધા ઘરે બી આવશું. અત્યારે તો વાગ્યા પાછા એટલે બીજું કાંઈ નહીં. જો આવું આ મસ્તનું આવું આ નવી ઘંટી આવ્યું. આ છે ને ઓટોમેટિક ઉભા રહી ગયો. રીતે દેવાઈ દી એવી ઘંટી છે. તો 2 ઘંટીની બ્લોગમાં રહીજો અને આગળ આમાં થોડીક વાર પછી જાય, કેમ કે અત્યારે તમને દુકાને ને એવું નકરું ઘડીએ ઘડીએ ન દેખાડે. દુકાન દેખાડો એટલે તમે કંટાળી જાઓ. એટલે આગળ ઝાંઝડા જાય. 2 ઘંટીની બ્લોગમાં રહીજો ને જોતા રહીજો. અત્યારે તો આવી ગયો છું ઝાંઝડા. ત્યાં છે ગલુડિયા. ઓહો હો, આ પાયે ન જવાય. આ છે ગલુડિયા. આ છે તો 4-5. હા, મેં પણ લીલોતરી. જો ગામડે આજ ફૂલ આમ પોપૈયા બધું તો 1 નંબર છે. ત્યાં અહીંયા હું ચૂંટણી કાર્ડ કઢાવવા એટલે આવ્યો હતો કામથી. તો આગળ જો અત્યારે ચૂંટણી કાર્ડ કઢાવવા જાય આગળ નિહાળે. તો આગળ તમને મળું નિહાળે જઈને. સાહેબ હોય છે તો કાંઈ વિડીયો ઉતરશે નહીં. હેલો તો અત્યારે તો સ્કૂલે પૂગી ગયા છીએ. સ્કૂલે તો અંદર કામ પતાવી લઈ ને તમને મળી આગળ કામ બતાવી. હા, અહીંયા સેલી રૂમમાં છે. હા, ફાઇનલી કામ પતી ગયું છે આપણું ચૂંટણી કાર્ડનું જે હતું એ બધું. ને મારા ભાઈ હવે કાંઈક આમ જવાનું લોકેશન છે, કાંઈ ખબર નહીં કે કઈ બાજુ જવું છે. ને આ બધું અમારે સ્કૂલ ને તમને સ્કૂલ બતાવી, તમને સારી લાગી છે તો લાઈક કરી દેજો ને એવું બધું. હાલો મળી આગળ મહેપતના ઘર પાસે. તો ફાઇનલી મહેપતની ત્યાં પૂગી ગયા છે. હા, લોકેશન એવું છે ને આપણું બાજુમાં ઘર છે. અત્યારે શોટ નાખેલા છે, કોને ખબર શું હોય. ત્યાં પૂગી જાય છે. પાણી વાળી લેતી તું. હા, ને તો આ બધું એટલું લોકેશન હતું. ને આમાં ડુંગરો છે ને બધું આ બધી વસ્તુ આમ પપૈયા ને એવું બધું છે. બીજું એટલું એનો મહેપતની ઘરે જાઉં તમને આગળ મળું. બસ નહીં છે એમની. આ અમારું ફેવરેટ લોકેશન અને આ અમારું ઘર. એટલું એનો ચાલુ રાખજો. અમારા સવાલ દરબાર શરમાઈ જાય. આવો એક વાર આપણે આવી ગયા છીએ અત્યારે બાયપાસ, કેમ કે અમારા મહેમાન કહેતા હતા કે બાયપાસે જવું છે. આવું મસ્તનું એવું લોકેશન છે તો ઉપર જવાનું છે આપણે. અહીંથી હાલતા રસ્તે આ કાંટા ને એવું હોય. એક આમ લોકેશન છે ને એક અહીંયા છે. 2 લોકેશન છે. અત્યારે ચાંદી આવી ગયો બહાર. જો સૂર્ય છે, ચાંદી છે બે. ને અમારે મહેમાન જો મહેમાન કે બાયપાસ જવું ફોટો પાડવા. તો મહેમાનને લઈને જાઓ. ફોટાને લઈને આવ્યો છું મહેમાનને. અમારા ભાઈ મહેપત જો આ લોકેશન બાયપાસનું. એને દાયિત્વ છે આપો. જો આ બાયપાસનું લોકેશન છે.
એ મસ્તનો નજારો છે અત્યારે જો સનસેટ થવા આવ્યો છે આમ તો થઈ ગયો એમ જ ઘણો ને મંદિર અહીંયા છે મારા ભાઈ જો ઓહો આપણે તો ઘડીક વાર બેઠા હતા અને આમ સિનેમેટિક શોટ લીધા ઘડી અને અમારે તો ઓલા ઉતરે છે ને હાન થઈ ગયું છે અને અત્યારે તો જવાનું છે શંખવીના પ્રોગ્રામમાં કેમ કે આ શંખવીમાં છે પ્રોગ્રામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો છે પ્રોગ્રામ એટલે અમે ત્યાં જવાનું છે ત્યાં જતા અત્યારે આ કીધું એ કે અમારે બાયપાસ જવું છે તો મેં કીધું આનો બાયપાસ લઈ તો જાઉં જો મારે જવું કાયમ સવારનું રાખું આમે તો મારે કાયમ હોવાનું રાખવું બાયપાસ આવવાનું જો ઓલા બધા આવે કાંટામાં ના નીચે થતું હોય ને એવું બધું છે અમે જાય ને શંકવી જઈને જ તમને મળે હું અમારા ખાસ ના 3-4 લાડ બધા બ્લોગર છે એટલે ના જઈને સીધા મળે કેમ કે અત્યારે જો અંધારું થઈ ગયું અને સીધો ચાલુ છે એટલે ના જઈને મળી ને આ તો ખાયણું છે અહીંની રાજુલાની ને આમ બહુ મજા આવે અહીંયા હું શાંત વાતાવરણ હું તો કોઈક દિવસ છે ને 9-10 વાગે અમારી રીતે આવે રાખું આવી જાય તમે શંકરી જઈને તમને મળી ત્યાંથી બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બ્લોગમાં જોડાયા રહેજો તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે જમી લીધું છે અને પ્રોગ્રામમાં બહુ મજા આવી ભજીયા અને ઓળા રોટલાનો પ્રોગ્રામ હતો અને અમારા ભાઈ આમ તો મામા થાય ને આમ ભાઈ પણ કહું તો એવું છે અને મજા આવી જાય અત્યારે પેટમાં દુખે છે હવે આગળ હમણાં ડાયરામાં જવું ને અમારે બે આને તો હું વાંધો હોય ને મારી યારે કોને ખબર એને દુશ્મની જ છે કાંઈક એ હરખા તો જાય એને કંઈક મારી યારે દુશ્મની જ છે બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો આપણે ડાયરામાં જવાના છીએ મસ્તના ભાઈ જ્યાં આવી જા છે મારા ભાઈ ચા લઈને એવું છે આપણે હાટું અને આ અમારા ભાઈ બનવું છે નવા બન્યા છે કેમ કે સ્કૂલમાં આમ લાડ બધા ભાઈ બનો ભેગા થઈ ગયા હતા અને અમારે ઈશ્વર ચા લઈને આવ્યો છે ચા પી નાખી અરખાઈ ગયા ને ગોરા ફેન મોઈપતના ફેન મળી ગયા છે એનો ખાસ મિત્ર યુટ્યુબ ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ આમ તો દુકાને આવી ગયા છીએ અને પ્રોગ્રામ ને એવું બધું ચાલુ હતું કેમ કે આપણને મજા બગડી ગઈ છે જેવી પેટમાં દુખવા માંડ્યું હતું એટલે હું પાછો જઈ આવ્યો હતો તો તમને બ્લોગ સારો લાગે છે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળી જશે નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી